જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો લેક્ચર છે જેડબલઈ નીટ સ્પેશિયલ ફક્ત દાખલાઓ. ઓકે, તો અત્યાર સુધીના લેક્ચરમાં આપણે જે કંઈ પણ ટોપિક્સ કર્યા હતા એના જે દાખલાઓ છે એના આમાંથી અમુક જે દાખલાઓની રકમ મેં લખી છે એ આપણે અત્યારે સોલ્વ કરશું. એને શોર્ટકટમાં સોલ્વ કેવી રીતે કરાય એ પણ ટેકનિક અત્યારે શીખશું. અને બાકીના જે દાખલાઓ છે, બાકી જે MCQs છે એ તો તમે ઓલરેડી બીજી લેક્ચર્સની અંદર, એપ્લિકેશનની અંદર કે બીજી કોઈ જગ્યાએથી તમે સોલ્વ કરો છો. ઓકે, તો અત્યારે આપણે જોઈએ આની અંદર જે દાખલાઓ લખેલા છે એ સોલ્વ કેવી રીતે કરવા અને એમાં શું પૂછે છે. તો આ ચેપ્ટરમાંથી જે દાખલાઓ પૂછે છે જેડબલઈ નીટમાં એ જ પ્રકારના બધા દાખલાઓ છે, બરાબર. તો એને તમારે સોલ્વ કેવી રીતે કરવા એ ખાસ ધ્યાન રાખીને સમજવાનું છે. પહેલો દાખલો જોઈ. એક પ્રક્રિયા માટે પ્રક્રિયક A ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ 2 છે અને B ની સાપેક્ષે ક્રમ 3 છે. જો બંનેની સાંદ્રતા બમણી કરી દેવામાં આવે તો વેગ કેટલો થશે? તો જો પહેલાં તો આપણને ચોખવટ કરીને કહી દીધું કે ભાઈ પ્રક્રિયક A છે એની સાપેક્ષે એનો ક્રમ છે એ 2 છે, પ્રક્રિયક B છે એની સાપેક્ષે એનો ક્રમ 3 છે. એટલી ચોખવટ થઈ ગઈ છે. હવે બેની સાંદ્રતા આપણે ડબલ કરી દઈ છીએ, એટલે અહીંયા ધારી લઈ કે અહીંયા એક સાંદ્રતા હતી એની બદલે અહીંયા સાંદ્રતા આપણે 2 કરી દીધી છે, ડબલ કરી દીધી ને. ત્યાં બીની સાંદ્રતામાં પણ શું કરવું પડશે? ડબલ જ કરવાનું છે. તો અહીંયા 2 લખવા પડે અને એની ઉપર 3 ઘાત. આનું સાદુરૂપ આપવાનું છે. ફક્ત જેટલો જવાબ આવે એટલા ગણો વેગ હશે. તો 2 ની 2 ઘાત એટલે 4 અને 2 ની 3 ઘાત તો આવે 8. 8 ચોકું 32. તો આપણને ખબર પડી જાય કે આ વેગ છે એ 32 ગણો થાય જો આપણે બંનેની સાંદ્રતા બમણી કરી દઈએ. પ્રક્રિયક A ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 2 છે, પ્રક્રિયક B ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 3 છે. અને જો બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે છે, એટલે કે જ્યાં આપણે પહેલી વખત ધારેલું હતું કે ત્યાં 1 છે સાંદ્રતા, એની બદલે અહીંયા 2 કરી દીધી છે બેયની સાંદ્રતા, તો હવે એનો પ્રક્રિયાનો વેગ છે એ 32 ગણો થાય છે. આ રીતે આપણને ખબર પડે. બીજો દાખલો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના વધારા સાથે વેગ બમણો થાય છે. ઓકે, તો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીએ છીએ તો એનો વેગ છે એ ડબલ થઈ જાય છે. પ્રક્રિયા છે શૂન્ય ક્રમની છે. જો તાપમાન 10 થી 100 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો વેગ કેટલા ગણો થાય? આ તાપમાનમાં 10 ડિગ્રીથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો કરીએ છીએ તો વેગ કેટલા ગણો થાય એ આપણે જોવાનું છે. તો આપણે ખબર છે, આપણે ગણતરી કરતા હતા આના માટે કે ટી પ્લસ ડેલ્ટા ટી આવું લખતા હતા અને છેદમાં લખતા હતા કે ટી. આના બરાબર અહીંયા લખ્યું હતું એક્સ એની ઉપર ડેલ્ટા ટી, અંશમાં લખ્યું હતું ટી પ્લસ ડેલ્ટા ટી, છેદમાં હતું ટી, બરાબર. આ રીતે લખતા હતા. અથવા તો અહીંયા લખવાનું હતું 10 ડેલ્ટા ટી ના છેદમાં 10 એવું પણ લખી શકીએ આપણે કે ટી પ્લસ ડેલ્ટા ટી છે એની બદલે ખાલી કેટલો વધારો થાય છે તો વધારો આપણે જોઈએ તો ડેલ્ટા ટી જેટલો થાય છે, એટલે અંશમાં લખી શકીએ ડેલ્ટા ટી એના છેદમાં 10. કારણ કે અહીંયા ચોખવટ કરી દીધી છે કે 10 ડિગ્રી સેલ્સિયસ સાથે વેગ બમણો થઈ જાય છે. તો એક્સની કિંમત આપી દીધી છે 2, તો આપણે અહીંયા લખી દઈએ. હવે આપણું સમીકરણ બની ગયું 2 ડેલ્ટા ટી કેટલો છે? 10 થી 100 ડિગ્રી સેલ્સિયસ કરીએ છીએ એટલે 100 માઇનસ 10 તો આ કેટલો આવશે? 90 આવશે જવાબ, બરાબર. તો 2 ની 90 ના છેદમાં 10 આટલી ઘાત લખવી પડે તો આ જવાબ આવશે 2 ની 9 ઘાત. તો 2 ની 9 ઘાત જેટલો વેગ થાય એટલો વેગમાં વધારો થાય. તો 2 ની 9 ઘાત એટલે કેટલા થાય? જો આની ગણતરી કરો, 9 વખત 2 ને ગુણવાના છે. 1 વાર, 2 વાર, 3 વાર, 4, 5, આ 6, 7, 8 અને 9 બધી વખતે ગુણાકાર કરતા જાઓ તો 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, એના ગુણ્યા 2 તો 16, એમાંથી 32, 32 માંથી 64, 64 માંથી 128, એમાંથી 256 અને એમાંથી આવશે 512, બરાબર. તો 64 માંથી 128, 128 માંથી 256, 2, 4, 8, 16, 32, 64, 128, 256 અને 512. તો અહીંયાથી આપણને ખબર પડે કે વેગ છે 512 ગણો થશે, બરાબર. તો આ જે જવાબ આવતો એ જવાબ આપણે રાખવાનો હોય. અહીંયાથી 512 ગણો થઈ જાય તો થઈ જાય 2, 4, 8, 16, 32, 64, 128, 256 અને 512. ઓકે, તો વેગ છે 512 ગણો થાય. આ રીતે ગણતરી કરવાની હોય છે. તો જો ખાલી આપણે તાપમાનની અંદર વધારો કર્યો, 90 ડિગ્રી સેલ્સિયસ વધારી દીધું, 10 ડિગ્રી સેલ્સિયસે વેગ બમણો થતો હોય, દરેક 10 ડિગ્રીએ વેગ બમણો થાય. તો જો આ 90 ડિગ્રી સેલ્સિયસ વધારી દે તો વેગ છે 512 ગણો થાય. એટલે પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂરી થઈ જાય. પ્રક્રિયા છે શૂન્ય ક્રમની છે, બરાબર. ત્યાર પછીનો ત્રીજો દાખલો. આ એક પ્રક્રિયા આપેલી છે, આમાં એક પ્રશ્ન લખ્યો છે પ્રક્રિયા માટે ક્રમ ગણો.
આ પ્રક્રિયા જે આપી છે, આ પ્રક્રિયા માટેનો પ્રક્રિયા ક્રમ શું થાય એ આપણને નથી ખબર. તો અહીંયા આપણે પ્રક્રિયા ક્રમ ગણવાનો છે આ દાખલાની અંદર. તો જો આવી રીતના પ્રશ્ન આપેલો હોય ને તમારે પ્રક્રિયાક્રમ ગણવો હોય તો પ્રક્રિયાક્રમ ગણવા માટે પહેલા તો કોમન વાત વિચારવાની કે કોની કોની સાંદ્રતાઓ સમાન આવે છે. તો જો એ અને બી અથવા તો બી અને સી એવા ક્યાંય છે પ્રયોગો કે જ્યાં બધાની સાંદ્રતા સમાન લીધી હોય? બરાબર, બે વખત થાય છે. તો બીની અંદર ક્યારેય સાંદ્રતા સમાન નથી લીધી. અને પહેલાં તો બીને એમને રાખવાનું, એ અને સીમાં એવા ગોતવાના કે જ્યાં સાંદ્રતા સમાન હોય. તો જો પહેલું અને ચોથું જુઓ, પહેલો પ્રયોગ અને ચોથો પ્રયોગ, એક અને એક જ છે એની સાંદ્રતા. સીની સાંદ્રતા કેટલી કરી છે? 2 અને 2 જ રાખી છે. બીની સાંદ્રતામાં કેટલો ફેર થયો છે? તો એ અને સીની સાંદ્રતાને તો આપણને કાંઈ નડતી નથી, એટલે એ તો એમને જ આપણે કાઢી નાખશું. બરાબર, એને આપણે એમને રાખી દઈએ, અચળ છે, એ સાંદ્રતા બદલતી નથી. પણ બીની સાંદ્રતા બદલે છે. કેટલી થાય છે? 4 ગણી થાય છે. સાંદ્રતા થઈ જાય છે 4 ગણી. એવા ટાઈમે વેગ કેટલા ગણો થાય છે? વેગ છે એમાં નો ચેન્જ, વેગમાં કોઈ ફેર થતો નથી. તો આપણે કહી શકીએ કે જ્યારે સાંદ્રતા બદલાય છે છતાં પણ વેગમાં કાંઈ ફરક નથી પડતો, તો એ પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની હોય. સાંદ્રતા બદલવાથી વેગમાં ખરેખર ફેર પડવો જોઈએ, પણ એવો કાંઈ ફેર પડતો નથી. એ અને સી તો સમાન હતા, બીની સાંદ્રતામાં જ ખાલી ફેર હતો. તો બીની સાંદ્રતા આપણે જોઈ તો 1 થી 4 થઈ ગઈ, એટલે 4 ગણી થઈ ગઈ સાંદ્રતા. પહેલા અને ચોથા પ્રયોગની જ ખાલી કમ્પેરિઝન કરી છે, બીજા ત્રીજાને જોયા જ નથી. તો પહેલા અને ચોથામાં સાંદ્રતા 4 ગણી થઈ, તો એના વેગમાં કાંઈ ફેર ન પડ્યો, તો એ પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની હશે. તો બીની સાપેક્ષે પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની થઈ જશે. બરાબર, હવે એ અને સી માટે જોઈ તો જો બી છે એ શૂન્ય ક્રમની હોય તો હવે આને જોવાની જરૂર નથી, કારણ કે આની સાંદ્રતા એ આપણી પ્રક્રિયાના વેગ ઉપર કાંઈ અસર કરશે નહીં. એની સાંદ્રતા 2 હોય 3 હોય એ આપણે અહીંયા પ્રક્રિયાના વેગમાં કોઈ અસર કરી શકતું નથી. હવે પ્રયોગ 1 અને 2 વિશે જોઈએ. પ્રયોગ 1 અને 2 એમાં એની સાંદ્રતા સમાન છે, તો સીની સાંદ્રતામાં શું થાય છે જોવો જોઈએ. સીની સાંદ્રતા છે એ 2 ગણી થઈ જાય છે, 2 થી 4 2 ગણી કરી દે છે સીની સાંદ્રતા. તો એના વેગમાં કેટલો વધારો થાય છે? અહીંયા 10 - 3 ઘાત છે. ઓકે, તો વેગમાં કેટલો ફેર પડે છે? 3 × 10 - 3 અને 24 × 10 - 3. તો આપણે 24/3 કરવા પડે એટલે જવાબ આવશે 8. 8 ગણો ફેર પડે છે, 8 ગણો વધારો થાય છે. બરાબર, 3 હોય 8 ગુણી નાખી તો 24 આવી જાય, 8 તેરી 24, તો 8 ગણો વધારો થાય છે. તો આ સાંદ્રતા 2 ગણી કરી અને વધારો 8 ગણો એટલે 2 ના ઘન જેટલો થાય છે. તો અહીંયા માનો કે આધાર સરખા વિચારો તો ઘાત છે એને સરખાવી શકાય. તો સી બરાબર 3, તો સીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ આવશે 3. આપણે એમ કહી શકીએ કે જ્યારે સાંદ્રતા 2 ગણી કરી ત્યારે વેગમાં 8 ગણો વધારો થાય છે. આપણે ડાયરેક્ટ લખી શકીએ 2 ગણી કરી તો 2 ની સી ઘાત અને 8 ગણો વધારો થાય છે તો 2 ની 3 ઘાત. આવી રીતે લખી દીધું. તો આધાર સરખા છે, ઘાતને સરખાવી દીધી, તો સી બરાબર 3. તો સીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 3 આવે છે. હવે આપણે એને વિચારીએ. એવા ટાઈમે એને જોવાનું કે જ્યારે સીની સાંદ્રતા જુદી જુદી હોય. તો આ વખતે પહેલો અને ત્રીજો પ્રયોગ જોશું. સી માટે પહેલો પ્રયોગ અને ત્રીજો પ્રયોગ એની સાંદ્રતા સમાન આવે છે 2 અને 2. તો એની સાંદ્રતામાં ફેરફાર થઈ જાય છે, 1 અને 2 થઈ જાય છે. જો તો આના માટે શું થશે? અહીંયા સાંદ્રતા કેટલી થઈ છે? 2 ગણી થઈ છે, સાંદ્રતા ડબલ થઈ જાય છે. તેવા ટાઈમે વેગમાં શું ફેર પડે છે? વેગ છે 3 માંથી 6 થઈ જાય છે. વેગ છે એ કેટલો થઈ જાય છે? 2 ગણો થઈ જાય છે. આ તો આ બે સરખા છે, 2 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત, તો એ બરાબર થઈ જશે 1. તો એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ આપણો 1 છે એવું કહેવાય. તો અહીંયા આપણને 3 વસ્તુ મળી ગઈ. એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 1, બીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 0 અને સીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 3. તો કુલ ક્રમ કેટલો થઈ જશે? 1 + 0 + 3 બરાબર થઈ જશે 4. તો આખી પ્રક્રિયાનો ક્રમ છે કુલ ક્રમ 4 હશે. એમાંથી એની સાપેક્ષે 1 હશે, બીની સાપેક્ષે 0 અને સીની સાપેક્ષે 3. આ કેવી રીતે સોલ્વ કર્યું? ફરીથી એક વખત, જેની સાંદ્રતાઓ સમાન છે એને આપણે એમને લઈ લીધા, અને જો આ ન ખબર પડતી હોય ને આવી રીતે કે કેમ લેવાના, તો આવી રીતે ગણતરી કરવાની. હું તમને અહીંયા શીખવાડી દઉં. રકમમાં સૂત્ર લખીને C2/C1 એની A ઘાત, C2/C1 એની B ઘાત, C2/C1 એની C ઘાત. તો પહેલા પ્રયોગ માટે પહેલી વસ્તુ કરી હતી ને આપણે બીની સાપેક્ષે ગણતા હતા, એની મુજબ જોઈ પહેલા અને ચોથાને ભાગાકાર કર્યા. બરાબર, પહેલો અને ચોથો એટલે અહીંયા R4 C4 આવી રીતે રાખ્યા છે. ચાલો, તો ચોથાનો ક્રમ, ચોથાનો વેગ અને પહેલાનો વેગ
આ હું તમને બીજી રીતે શીખવાડું છું. જો તમને આ ટ્રીક નો ગળે ઉતરતી હોય તો આ રીતે કરજો. અને ટ્રીક અત્યારે હજી ગળે ન ઉતરે 2 વાર વધારે વિડીયો જોવો અને પછી ટ્રીક ગળે ઉતરી જાય તો કાંઈ વાંધો નથી. ટ્રીક નો જ સમજાય તો ટ્રીક સમજવા માટે ન દોડતા, બરાબર, કે મારે ટ્રીક સમજવી છે એવું ન કરતા. એની બદલે આ રીતે મેથડથી કરો તો જલ્દી જશે. તમને ટ્રીક ન સમજાતી હોય તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ટ્રીક બધા જ ને સમજાય જાય એવું જરૂરી પણ નથી. નીટ અને જેડબલની છે. ઓકે, તો પ્રક્રિયક એ માટે સાંદ્રતા જોઈ 1 અને 1 છે, ચોથા અને પહેલાની, તો બેમાં 1 અને 1 છે, 1/1 એની 1 ઘાત. બી માટે જોઈએ તો 4 અને 1 છે, 4/1 એની બી ઘાત. સી માટે સાંદ્રતા 2 અને 2 છે, સમાન છે, 2/2 એની સી ઘાત. તો આ તો કેન્સલ થઈ ગયું, એટલે જવાબ આવશે અહીંયા 1. આ બરાબર 1ની એ ઘાત, પછી 4ની બી ઘાત અને 1ની સી ઘાત. તો આમાં જો 1ની એ ઘાત અને સી ઘાત હતું, આ તો બધું નીકળી ગયું, એ તો કંઈ નડશે નહીં. તો આમાં શું થઈ જાય? 1 બરાબર 4ની બી ઘાત, આવો જવાબ આવે. તો વિચારો કે 4ની કેટલી ઘાત કરીએ, 4ની કેટલી ઘાત કરીએ તો જવાબ 1 આવે. 4ની કેટલી ઘાત કરવી પડશે? 0 ઘાત કરવી પડશે. તો અહીંયા ખબર પડી જાય કે 4ની 0 ઘાત એના બરાબર 4ની બી ઘાત, આવું લખી શકાય ને. 4ની 0 ઘાત કરીએ તો જવાબ 1 આવે. તો બી બરાબર કેટલા થઈ ગયા? 0. તો પ્રક્રિયક બી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 0 છે. હવે જેનો પ્રક્રિયાક્રમ 0 હોય, આ બી નો પ્રક્રિયાક્રમ તો 0 છે જ, બરાબર. હજી આપણે આના પછીનું એક સ્ટેપ કરીએ. હવે જોઈએ છીએ આપણે પેલા અને બીજા વચ્ચેની વાત, બરાબર. પેલા અને બીજા વચ્ચે R2/R1. આ દાખલો નથી ગણતા, હજી આ ત્રીજો જ છે, એની જ ગણતરી છે બીજી વખત. તમને શીખવાડી દો પછી પાછા ડાઉટ ન રહી જાય તમારા, એટલા માટે. કારણ કે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આની અંદર જો ડાઉટ રહી ગયા તો પછી આગળ એ હેલે રાખશે એ ડાઉટ. બીજા અને પહેલા વચ્ચે જઈ તો બીજા અને પહેલા વચ્ચે પહેલા તો વેગ છે 24/3 આવે છે, એના ગુણ્યા 10⁻³ ઘાત, છેદમાં પણ 10⁻³ ઘાત. ઓકે, C2/C1 પહેલાની સાંદ્રતા 1/1 એની એ ઘાત. C2/C1 બીજા માટે 2/1 એની બી ઘાત, અને ત્રીજા માટે 4/2 એની સી ઘાત. હવે આપણને એક જવાબ મળી ગયો છે. બી એટલે કેટલા એ ખબર પડી ગઈ છે. બી ની કિંમત અહીંયા 0 છે એ ખબર છે. આ તો કેન્સલ થઈ ગયા, 24/3 એટલે 8. અહીંયા 1ની એ ઘાત, અહીંયા 2ની 0 ઘાત અને 4/2 એટલે 2ની સી ઘાત, આવું બનશે. તો 1ની એ ઘાત એટલે 1 થઈ જાય, 2ની 0 ઘાત એટલે 1 થઈ જાય. તો 2ની સી ઘાત એ જ શોધવાનું છે. તો 8 ને આપણે 2 ના ઘનમાં લખી શકાય. આ 1 અને 1 અને અહીંયા આવશે 2ની સી ઘાત, તો બનશે સી બરાબર 3. આધાર સરખા છે તો ઘાતને સરખાવી શકાય. તો સી બરાબર 3 એટલે સી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ આવ્યો 3, બરાબર. ફરી પાછું લખવાનું કંઈક, ફરી પાછું આ બે અલગ હોય, C2/C1 અલગ હોય એવું ગણવાનું, એનો ભાગાકાર કરવાનો, બી અને સી ની કિંમત મૂકવાની એટલે તમને જવાબ પાછો મળશે. એમાં જવાબ આવશે 1. આ રીતે તમને દાખલાનો જવાબ મળી શકે છે, બરાબર. તો આવી ગણતરી કરવી જ્યારે ટ્રીક ગળે ન ઉતરે. આ 2 ગણું 4 ગણી, 2 ગણું 8 ગણું આવું લખ્યું, આ કંઈ ગળે ન ઉતરતું હોય તો કાંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. આ મેથડ છે, આ મેથડ મુજબ ગણતરી કરવી, બરાબર. પણ આ ટ્રીકની અંદર સમજવા માટે થઈને 10-12 દિવસ દઈ નહીં દેવા, બરાબર. એના કરતાં મેથડ મુજબ ગણતરી કરવા માંડવાની, એટલે આપણું કામ અટકે નહીં. અને ટ્રીક પછી એવી છે કે દરેક વખતે કામ લાગે જ એવું જરૂરી નથી, બરાબર. અમુક જ વખતે કામ લાગશે કે જેની અંદર આવી રીતે ઉડી જતા હોય, કેન્સલ થઈ જતા હોય એવા આંકડા આપ્યા હોય. જો કેન્સલ થઈ જતા હોય એવા આંકડા ન આપ્યા હોય તો પછી નહીં કામ લાગે ટ્રીક. તો પછી આ જ ગણતરી કરવાની છે, ફરજિયાત છે આ ગણતરી. તો આના મુજબ ગણતરી કરવી. ઓકે, ત્યાર પછીનો દાખલો જોઈ. નેક્સ્ટ છે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 60 મિનિટમાં 60% પૂર્ણ થાય છે. તો એ પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો પહેલા તો પ્રથમ ક્રમની આપી છે એટલે ચોખવટ કરી દીધી છે, એ આપણા માટે સારું છે. હાલો, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ 60% પૂર્ણ થાય છે 60 મિનિટમાં. તો આપણે પાસે કે આપણે ગણી શકીએ એની કે ની કિંમત. કે ગણવું હોય તો શું હોય ગણતરીમાં? 2.303/T60. આ 60% પૂરી થાય છે ને, 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. લોગ R0/RT, આમાં ટી ની જગ્યાએ 60 મિનિટ, એટલે આ 60% પ્રક્રિયા પૂરી થાય છે એ, બરાબર. 60% પ્રક્રિયા પૂરી થઈ જાય 60 મિનિટમાં, ત્યારે શું છે એ લખ્યા છે. તો આમાં આવશે 2.303. સમય છે તમારો 60 મિનિટ. લોગ શરૂઆતની સાંદ્રતા ધારી લો કે 100 છે,
60% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, એટલે 60% જેટલો પ્રક્રિયક તમારો વપરાઈ ગયો છે. તો વૈધો કેટલો હશે? હવે 40% વૈધો હશે. આ વાતને ધ્યાનમાં રાખજો. જો તમારો પ્રક્રિયક 60% પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, 60% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો તમારો 60% પ્રક્રિયક વપરાઈ ગયો છે. તો જો 60% પ્રક્રિયક વપરાઈ ગયો છે તો કેટલો પ્રક્રિયક વૈધો હશે? 40% પ્રક્રિયક વૈધો હશે. તો અહીંયા છેદમાં લખવું પડશે 40%. એ 40 આવશે, ત્યાં 60 નહીં આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માને છે કે જેટલું પૂરું થઈ ગયું એ લખી નાખવાનું. એવું નથી. આપણે એમ લખીએ છીએ પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની અને પ્રક્રિયકની સાંદ્રતા 60% પ્રક્રિયા થઈ ગઈ ત્યારે, અથવા તો ટી સમયે R0/RT લખીએ છીએ તો ટી સમયે પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા એવી જ કહેવાય કે જે પ્રક્રિયા પૂરી થઈ ગઈ ત્યાર પછી વૈધી હોય, એટલા સમય પછી જેટલો પ્રક્રિયક વૈધો હોય એ એની પ્રક્રિયકની સાંદ્રતા કહેવાય છે. તો 100/40. તો આનું સાદુરૂપ આપશો તમે એટલે તમને કિંમત મળશે કે ની. અહીંથી કે ની કિંમત ધારો કે તમને XYZ મળી ગઈ, બરાબર. હવે શું કરવાનું કામ? હવે સિમ્પલ કામ કરવાનું છે. તમારે શોધવાનું છે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે. 50% પ્રક્રિયાનો મતલબ થાય T1/2, અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 નું સૂત્ર છે 0.693/K. મળી ગયો જવાબ. કે ની કિંમત અહીં XYZ છે જે આવી 0.693/K કરો એટલે તમને અર્ધાયુષ્ય સમય, 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય, એને જ અર્ધાયુષ્ય સમય કહેવાય. તો સીધો જ તમને T1/2 મળી ગયો. આ સૂત્ર લખવાનું છે એ કેમ ખબર પડી? કારણ કે અહીંયા લખ્યું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ જ સૂત્ર વાપરવું એ એટલે જ ખબર પડી કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, બરાબર. નહીતર આપણને ખબર પડત નહીં. ઓકે, તો આ 4 દાખલા થયા. 5મો દાખલો જોઈ. જો આ બધી પ્રકારના દાખલાઓ મેં આની અંદર મિક્સ કર્યા છે, ને બધી ટાઈપ આમાં કવર થઈ જાય છે તમારી, એટલે આ પ્રકારના દાખલાઓ જ પૂછાય છે. તો આવા બધા દાખલાઓનું રિવિઝન વધુ ને વધુ કરી રાખવું. ત્યાર પછી આપણે જ્યારે રૂબરૂમાં મળશું, સ્કૂલમાં આપણી જ્યારે રેગ્યુલર શરૂ થશે અને રૂબરૂમાં મળશું ત્યારે જે આના સિવાયના ઘણા બધા દાખલાઓ છે એ પણ તમને કરાવવાના છે, અને એની ટ્રીક પણ ઘણી બધી શીખવાડવી છે. પણ જ્યારે રૂબરૂમાં મળીએ ત્યારે જ અમુક વસ્તુ શીખવાડી શકાય છે. ઓકે, તો નવી જોઈ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T50% એ 10 મિનિટ હોય, તો T75% કેટલો થાય? તો અર્ધાયુષ્ય સમય આપ્યો છે, તમારે શોધવાનું છે 75% પ્રક્રિયા માટે કેટલો સમય લાગે, બરાબર. તો જો શું ગણવાનું આપ્યું છે તમને? પહેલા તો એક ખબર છે T1/2 બરાબર 0.693/K. હવે T1/2 ની કિંમત આપી છે, તમે K ગણી શકશો. K બરાબર 0.693/10 મિનિટ. T 50% એટલે T1/2 અર્ધાયુષ્ય સમય આપ્યો છે, તો 0.693/10, તો જવાબ આવશે 0.0693. આ તમને K ની કિંમત મળી ગઈ. તો અચળાંક છે. હવે ફરીથી પાછું આ સૂત્ર લખવાનું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર 2.303/T. આપણે T ને બદલે અહીંયા રાખીએ T, અને K ને નીચે રાખીએ એટલે પહેલી જ વારમાં લખાઈ જાય. પ્રક્રિયા કેટલી પૂર્ણ થઈ છે? 75% પૂર્ણ થઈ છે. તો અહીંયા લખવું પડશે લોગ શરૂઆતની સાંદ્રતા R0, અંતિમ સાંદ્રતા 75% પૂરી થાય ત્યારની સાંદ્રતા કેટલી છે, અને આ T જે છે એ 75%નો કેટલો છે આ શોધવાનો છે. T 75%. એવા ટાઈમે આપણે અહીંયા R 75% સાંદ્રતા છે એ આપણે ગણવી પડે. તો આવશે 2.303/K. K ની જગ્યાએ સાંદ્રતા આપણે કિંમત મૂકી શકીએ છીએ 0.0693 log R0 શરૂઆતની સાંદ્રતા 100, 75% પૂરી થઈ ગઈ ત્યારે કેટલી? તો 100 - 75 એટલે થઈ જાય 25. આનું સાદુરૂપ આપવા T 75% નું આનું સાદુરૂપ આપો એટલે લોગ આવશે અહીંયા 4, log 4 એટલે 2 નો વર્ગ 2 log 2 આ રીતે થશે. એટલે 0.3010 નહીં આવે, અહીંયા 2.303 log ન લખીએ તો આમ આવશે 0.3010 એના ગુણ્યા 2 અને છેદમાં 0.0693. આનું સાદુરૂપ આપવાનું છે. તો T75 છે એ તમને કેટલો મળવાનો છે એ તમારે જોવાનું છે. 10 મિનિટ છે તો અહીંયાથી T75 કેટલો મળી જાય આ તમારે ગણતરીથી શોધવાનું છે. તો હવે આમાં એક શું વસ્તુ તમને નવી જોવા મળી ખબર છે? સાદુરૂપ આપવાથી તમને જવાબ તો મળી જશે, એમાં તો કંઈ વાંધો નથી, પણ તમારે નવી વસ્તુ એ તમને જોવા મળી આની અંદર કે તમે જે કાંઈ પણ ગણતરી કરો છો ને, અત્યારે જે કાંઈ પણ તમે કરો છો એની અંદર તમને એક રિલેશન આપી દીધો. 50% અને 75% પ્રક્રિયાનો રિલેશન શું થાય એવું પૂછ્યું. તો આવા રિલેશન ઘણા બધા છે આપણી પાસે, બરાબર. તો એ રિલેશન હું અત્યારે અહીંયા લખું છું, તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાના છે. આવી રીતે ગણતરી તમે કરી જ શકશો, ચેક કરવા હોય તો ગણતરી કરજો, બરાબર, પણ તમે ડાયરેક્ટ યાદ પણ રાખી શકશો. એનું એક રેડી રેકનર હું તમને એક લિસ્ટ આપી દઉં છું, બરાબર. તો તમે લિસ્ટ એકવાર
પાકું કરી શકો છો. તો જો પહેલો રિલેશન છે T75 ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ T50, અર્ધાયુષ્ય સમય અને 75% પ્રક્રિયા માટે, બરાબર. તો આ બે વડે ગુણવાના થાય ઓલાના. એવી જ રીતે T87.5 ઇક્વલ્સ ટુ 3 ઇન્ટુ T50%. આવી જ રીતે લખી શકાય T93.75 એના બરાબર 4 ઇન્ટુ T50. પછી છે T96.87 એના બરાબર છે 5 ઇન્ટુ T50. આ એક આપણે કર્યો હતો. T99.9 એના બરાબર છે 10 ગુણ્યા T50, કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એના અર્ધાયુષ્ય સમય કરતાં 10 ગણો હોય છે. એવું આપણે ગણતરી કરી હતી, બરાબર છે, જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલો હતો કદાચ, તો ત્યાંથી આપણે ગણતરી કરેલી છે. ત્યાર પછી છે T99% એના બરાબર 2 ગુણ્યા T90, અને એક રિલેશન છે T90% રિએક્શન ઇક્વલ્સ ટુ 3.322 ઇન્ટુ T50%. આટલા રિલેશન છે જે તમારે કામ લાગે એવા છે. JEE નીટની એક્ઝામમાં બધા ઉપયોગી છે. તો આ બધા રિલેશનને એક વખત યાદ રાખજો. અને જો તમને આમાં કંઈ શંકા લાગતી હોય કે એક વખત ચેક કરવાનું મન થાય તો આ બધાને એકવાર આવી રીતે ગણતરી કરીને ચેક કરજો. મેં જે ગણતરી શીખવાડી છે એવી રીતે એને ચેક કરવો. બંને વચ્ચે રિલેશન નક્કી કરી લેવો, બરાબર. બંને વચ્ચે રિલેશન કઈ રીતે થાય તો એ તમે નક્કી કરી શકશો. અથવા તો બીજું કામ શું કરી શકાય, આવું ન કરાય તો બીજું શું કરાય કે ભાઈ T50 માટે એક સમીકરણ આવું લખો, ત્યાર પછી T75 માટે એક આવું સમીકરણ લખો અને બેના ભાગાકાર કરો, તો પણ તમને આવો રિલેશન મળી શકે, બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે જે આપણા ટેક્સ્ટબુકના ટોપિક છે એને આપણે ભણવાનું શરૂ કરશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.